સવારે સૂર્ય ઉગ્યો હતો, પણ આ ઘરમાં પ્રકાશ હોવા છતાં અંધારું છવાયેલું હતું. ગામના કિનારે આવેલું આ નાનું ઘર આજે ખૂબ શાંત લાગતું. ઘરના આંગણે લોકો ભેગા થવા લાગ્યા હતા. કોઈ ધીમે બોલતું, કોઈ માથું ઝુકાવીને ઊભું હતું. આજે આ ઘરમાં અંતિમ વિદાયનો દિવસ હતો. રમણભાઈનું અવસાન થયું હતું. સંપૂર્ણ ગામ જાણતું હતું કે રમણભાઈ કડક સ્વભાવના માણસ હતા. સીધી વાત, કોઈ લાગણી નહીં. લોકો કહેતા એ માણસ દિલથી નહીં, દિમાગથી જીવતો હતો. પરંતુ આ ઘરની અંદર એક એવી વાર્તા છુપાયેલી હતી જે કોઈને ખબર નહોતી. ઘરના એક ખૂણે ખુરશી પર બેઠેલી શારદાબેનની આંખો સુકાઈ ગઈ હતી. રડવાનું પણ હવે શક્તિ બહાર હતું. વર્ષો સુધીનું દુઃખ આજે મૌનમાં ફેરવાઈ ગયું હતું. તેમના ચહેરા પર દુઃખ કરતાં વધુ થાક દેખાતો હતો. એક વાત બધાને અચંબામાં નાખતી હતી. રમણભાઈનો દીકરો અજય હજુ સુધી આવ્યો નહોતો. શહેરથી આવવામાં સમય લાગશે, કોઈએ કહ્યું. હોઈ શકે છે રસ્તામાં હશે, બીજાએ સમજાવ્યું. પણ શારદાબેન જાણતા હતા અજય નહીં આવે. અજય બાળપણથી જ શાંત સ્વભાવનો હતો. બહુ બોલતો નહીં, પણ અંદર બધું સંગ્રહતો. જ્યારે બીજા બાળકો રમતા ત્યારે અજય મા પાસે બેસીને હોમવર્ક કરતો. મા જ તેનું આખું જગત હતી. પણ રમણભાઈને આ બધું ન ગમતું. દીકરો મજબૂત બનવો જોઈએ, તે હંમેશા કહેતા. આ મા કરવાથી કંઈ નહીં થાય. ઘરમાં નાની નાની વાતે ઝઘડા થતા. રમણભાઈનો ગુસ્સો ઘણી વખત શારદાબેન પર ઉતરતો. અજય એ બધું જોઈને ચૂપ રહેતો, પણ અંદરથી તૂટતો જતો. એક દિવસની વાત હતી. અજય 10મા ધોરણમાં પહેલો આવ્યો હતો. સ્કૂલમાંથી ઇનામ મળ્યું હતું. ઘરે ખુશીથી દોડતો આવ્યો અને મા પાસે જઈને કહ્યું, મા, આજે મારો નંબર આવ્યો છે. શારદાબેન ખુશ થઈ ગયા. પણ રમણભાઈએ ફક્ત એટલું કહ્યું, ઇનામથી ઘર નહીં ચાલે, કામ શીખ. એ દિવસ અજયના મનમાં કંઈક તૂટી ગયું. સમય જતાં અજય શહેર ભણવા ગયો. મા સાથે ફોન પર વાત કરતો, પણ પિતાથી વાત લગભગ બંધ થઈ ગઈ. રમણભાઈને લાગતું દીકરો બગડી ગયો છે. વર્ષો પસાર થયા. અજય નોકરીમાં લાગી ગયો. પોતાનું જીવન ગોઠવી દીધું. મા માટે પૈસા મોકલતો, દવાખાનું બધું જોતો, પણ ઘરે આવતો નહીં. એક વખત શારદાબેન હોસ્પિટલમાં દાખલ થયા. રમણભાઈએ અજયને ફોન કર્યો. અજય આવ્યો, પણ મા માટે. હોસ્પિટલના કોરિડોરમાં પિતા પુત્ર સામે સામે ઊભા હતા. કોઈ શબ્દ ન બોલ્યો, ફક્ત આંખોમાં વર્ષોનો અહેસાસ હતો. શારદાબેન બચી ગયા, પણ એ દિવસ પછી અજય પાછો ન આવ્યો. અને આજે રમણભાઈ ચાલ્યા ગયા. સૂર્ય ઢળવા લાગ્યો. લોકો ફૂસફૂસ કરતા હતા, દીકરો તો આવવો જોઈએ, અંતિમ સંસ્કારમાં પણ નહીં. શારદાબેન બધું સાંભળતા હતા, પણ કશું બોલતા નહોતા. અંતિમ વિધિ શરૂ થવાની હતી. એ સમયે એક ટેક્સી આવીને ઊભી રહી. બધી નજર એ તરફ વળી. અજય ઉતર્યો. ચહેરા પર કોઈ ભાવ નહોતો, ન રડવું ન ગુસ્સો, ફક્ત ગંભીર શાંતિ. તે સીધો મા પાસે ગયો. શારદાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તું આવ્યો? અજયે નમ્રતાથી કહ્યું, હા મા, તમને એકલા નહીં છોડું. તે પિતાની તરફ જોયું. કોઈ ફૂલ ચડાવ્યું નહીં, કોઈ અંતિમ દર્શન નહીં. લોકો આશ્ચર્યમાં પડ્યા. વિધિ પૂરી થયા પછી અજય માને લઈને ઘરમાં બેઠો. રાત્રે તેણે મા પાસે એક જૂની ડાયરી કાઢી. મા, આ પિતાની છે, તેને કહ્યું. ડાયરીમાં પાના પલટતા શારદાબેનના હાથ કાપ્યા. એક પાના પર લખ્યું હતું, મને લાગતું હતું કે કડક બનવાથી દીકરો મજબૂત બનશે, પણ હું સમજી શક્યો નહીં કે મારા ગુસ્સાએ તેને મારાથી દૂર કરી દીધો. આજે જો એ પાછો આવે તો કદાચ હું માફી પણ ન માગી શકું. શારદાબેન રડી પડ્યા. અજય શાંતિથી બોલ્યો, મા, હું તેમને નફરત કરતો નહોતો. હું ફક્ત એ ઘર પાછો આવી શક્યો નહીં જ્યાં તમે રડતા હતા. બીજા દિવસે અજય માને સાથે લઈને શહેર ચાલ્યો ગયો. ગામવાળાઓ આજે પણ એ વાત કરે છે, દીકરો આવ્યો, પણ અંતિમ વિધિમાં સામેલ ન થયો. પણ સાચી વાત તો એ હતી, ક્યારેક દીકરાની ખામોશી ચીસો કરતાં વધારે બોલી જાય છે. તો મિત્રો, આ વાર્તાથી આપણને શીખ મળે છે કે કડકાઈથી નહીં, લાગણીથી સંબંધ જીવતા રહે છે. માતા પિતાનો વ્યવહાર સંતાનના મનમાં જીવનભર રહે છે. શબ્દોથી પડેલા ઘા સમય પછી પણ સાજા થતા નથી. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.